ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે મતદાન કર્યું। ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા। પોતાના વતન જૂની સાંકળી ગામમાં મતાધિકારનો ઉપયોગ કર્યો છે। લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ પણ કરાઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ છે તેમના દ્વારા પણ જૂની સાંકળી ગામે પોતાના વતન ખાતે પોતાએ મતદાન છે તે કર્યું છે। પ્રશાંતભાઈ સાથે જ વાત કરીશું। પ્રશાંતભાઈ, આજે તમે પણ મતદાન કર્યું છે, શું કહેશો? મારું ગામ રાજકોટ જિલ્લાનું જેતપુર તાલુકાનું જૂની સાંકળી ગામ છે અને આજે આ લોકશાહીના પર્વની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેં પણ અહીંયા આવીને ગામના સૌ આગેવાનો સાથે, નાગરિકો સાથે, ઢોલ નગારા સાથે એક ઉત્સાહના વાતાવરણમાં આજે મેં મારા ગામમાં મતદાન કર્યું છે। અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે રીતે પ્રચાર પ્રસાર પણ થયો, લોકોમાં પણ જાગૃતતા છે આ મતદાનને લઈને, એટલે આજે મતદાન પણ મેક્સિમમ થશે અને ગરમીનો સમય છે એટલે સવારમાં મેક્સિમમ મતદાન થાય એ પ્રકારે પ્રયાસ પાર્ટીના કાર્યકર્તાઓ બી કરશે અને લોકોમાં બી સવારમાં વધારે મતદાન કરવાનો એક ઉત્સાહ રહેશે। ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર સરકારની અંદર શાસનમાં છે અને સ્થાનિક સ્વરાજની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું વર્ષોથી શાસન છે। ત્યારે લોકોની અપેક્ષા મુજબ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ પણ કામ કર્યું છે અને સાથે સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, રાજ્યના અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીએ દરેક શ્રેણી, દરેક વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને સરકારની યોજનાઓ બી બનાવી છે અને વિકાસના કામ પણ ગામડા હોય કે શહેર હોય કે નાના નગરો હોય એની બધી જ જગ્યા પર થયા છે। ત્યારે સામે ત્રિપાંખીયો જંગ જેવું કંઈ લાગતું નથી, પરંતુ મેક્સિમમ મતદાન થાય એ પ્રકારના પ્રયાસો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો હશે। અમે કામ કરીને મત માંગવા માટે ગયા છીએ। લોકોએ જ્યારે આટલા વર્ષોથી અમને પ્રેમ પણ આપ્યો છે, મત પણ આપ્યો છે, ત્યારે સ્વાભાવિક છે કે એ કામના આધારે અમે મત માંગી રહ્યા છીએ। આ હતા ભાજપના પ્રદેશ મહામંત્રી કે જેઓએ પણ પોતાના ગામ જૂની સાંકળી ખાતે પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો છે અને લોકોને પણ મતદાન કરવાની અપીલ છે તે કરી છે। નરેશ બાલિયા, ઝી મીડિયા, જૂની સાંકળી।